પ્રતિનિધિઓ જો આવવાના હોય તો સારું, પણ સરપંચો હારે બધા સભ્ય આવ્યા એ બદલ આપ બધાનો આભાર અને ઋણી. ભવિષ્યના દિવસોમાં ખાલી દાદાના સાનિધ્યમાં બેઠા છે એટલે આપણે કહીએ છીએ કે ચૂંટણીના રીતે હોય, જ્યાં સુધી થઈ ત્યાં સુધી બરાબર છે, પણ ચૂંટણીના બીજા જ દિવસે આખા ગામનું વિકાસ કઈ રીતે કરી શકાય અને આખા ગામને એક કરીને કઈ રીતે રાખી શકાય એવી એક ભાઈ તરીકે મારી આપ સૌને લાગણી છે. એટલે ગામમાં ક્યાંય ફાડા ન પાડે. ઇલેક્શનના રીતે થઈ ગયું, પણ હવે આખું ગામ એક કરી અને બધા હળીમળીને ગામના વિકાસમાં નાના મોટા વિષયો બધા ભૂલાવી, ઇલેક્શન પછી મેં કીધું ને બધું ભૂલી જવાનું, પણ આપણા ગામના વિકાસ, ગામે જે આપણા પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસને કેમ ટકાવી રાખવો અને આગળ વધુમાં વધુ સારું કામ કઈ રીતે ગામને કરી આપવું અને ગામને એક કરીને રાખવું એવી શુભકામના દાદાના ચરણોમાં હું રાખું છું અને આપ સૌને એવી શુભકામના પાઠવું છું. અને હંમેશાથી આ બધા તાલુકા અમારા તો પ્રિય અને હંમેશા પ્રેમી રહ્યા છે, કેમ કે મુંબઈ રહેતો ત્યારે ડુંડાસ દાદાના દર્શન કરવા આવતો ને અહીંયા આવતો ત્યારે આ બધા આગેવાનોને મળતો અને એ હંમેશા આપ સૌએ એટલો પ્રેમ આપ્યો છે અમારા સોલંકી પરિવારને, એ બદલ એનોય હું ઋણી અને આભારી છું. અને ભવિષ્યના દિવસોમાં કોઈ પણ એવું કામ હોય, અમારા સરપંચો હોય કે ગામનો કોઈ આપણો સભ્ય હોય, કોઈ પણ એવું કામ હોય ક્યાંય તમને કોઈ ગાઈડન્સ જોતી હોય, કંઈ કામગીરી બાબતે ક્યાંય તમારું અટકતું હોય તો અમારું ધ્યાન દોરજો. અમારાથી જેટલા મદદરૂપ અમારાથી થવાય એટલું મદદરૂપ આપ સૌ. અહીંયા અમારા રમેશભાઈ છે, શામળિયાકા છે, અમારા બધા આગેવાનો છે, અહીંયા ઘણા બધા કોરી સેવા સમાજના, કોરી સેનાના, અન્ય સમાજના એ બધા મોભીઓ અહીંયા આવ્યા છે. તો એ બધાને હારે રાખી અને ગામનું અને આપણા તાલુકાનું કેવી રીતે સારું થાય એ દિશામાં ચોક્કસપૂર્વક આપ બધાની સાથે અમે રહીશું. એટલે કંઈ મારા વ્યક્તવ્યને વિરામ આપું. આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના